સુરતના પ્રખ્યાત ટેક્સટાઇલ માર્કેટમાં ખાડીપુરના પાણીએ મૂળચપાએ તબાહી મચાવી દીધી છે. ખાડી નજીક આવેલ રઘુકુળ માર્કેટ સહિત 8 મુખ્ય કાપડ માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાન ધરાવતા વેપારીઓને ભારે નુકસાન થયું છે. પૂરના પાણીએ સાડીઓ અને અન્ય કાપડ સામાનને પલાળી મૂક્યું છે અને જેના કારણે વેપારીઓ નંગના ભાવે માલ વેચવા મજબૂર થઈ પડ્યા છે. સુરતની ટેક્સટાઇલ માર્કેટ બની ધોબીઘાટ. ખાડીપુરે ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓને રડાવ્યા છે. હજારો સાડીઓ પલળી જતા નુકસાન થયું છે અને 500 થી વધુ દુકાનોમાં મૂળચપાએ નુકસાન થયું છે. ખાડીના પાણીમાં ઘણા સમય સુધી ડૂબી રહેલ સાડીઓ અને કાપડ સામગ્રીમાં ભારે દુર્ગંધ ફેલાઈ ગઈ છે. આથી વેપારીઓ તેમનો માલ કિલોના ભાવે વેચવો પડી રહ્યો છે. સામાન્ય રીતે 100 થી 2000 રૂપિયા સુધીમાં વેચાતી સાડીઓ હવે માત્ર 1 કિલોમાં 2-3 સાડીના દરે વેચાઈ રહી છે. કેટલાક વેપારીઓ દુકાનની બહાર સાડીઓ લટકાવી પંખા વડે સૂકવવાનો પ્રયાસ કર્યો, પરંતુ દુર્ગંધ અને રંગ ઉડી જવાથી માલની ગુણવત્તા ઘટી ગઈ છે. માત્ર રઘુકુળ જ નહીં, પરંતુ આસપાસના અન્ય માર્કેટોમાં પણ પૂરના પાણીએ 1.5 થી 2 ફૂટ જેટલી ઊંચાઈ સુધી નુકસાન કર્યું છે. વેપારીઓના કહેવા પ્રમાણે પાણી એટલું ઝડપથી ભરાયું કે માલ સુરક્ષિત સ્થળે ખસેડવાની તક પણ નહીં મળી. અંદાજિત 100 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે અને ઘણા દુકાનદારોને આર્થિક સંઘર્ષનો સામનો કરવો પડી રહ્યો છે.